ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે। પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા। નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે। શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। અમદાવાદ શહેરનો AQI 210 ને પાર પહોંચી ગયો છે। તો 2 દિવસ બાદ ઠંડી હજુ પણ વધી શકે છે। નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। છેલ્લા 24 કલાકમાં 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। જોકે અમદાવાદની જ્યાં સુધી વાત છે, અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રીની આસપાસ જોવા મળ્યો છે અને હજુ આગામી 48 કલાકમાં આ તાપમાન યથાવત રહેશે અથવા તો આનાથી પણ ઓછું રહી શકે છે। અમદાવાદમાં AQI પણ સતત વધી રહ્યો છે। 210 ને પાર પહોંચ્યો છે AQI, એટલે કે પ્રદૂષણનું સ્તર પણ ખૂબ છે, સાથે વાતાવરણમાં ધુમ્મસનો પણ કહેર છે। વહેલી સવારે અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે એ ધુમ્મસભર્યું જોવા મળે છે। વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે। AQI 210 ને પાર છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિભુ પટેલ અમદાવાદથી મારી સાથે જોડાયા છે। વિભુ, એક તરફ ઠંડી જે છે એ ધીરે ધીરે હવે વધી રહી છે, તો બીજી તરફ AQI પણ અમદાવાદનો ખૂબ વધતો જઈ રહ્યો છે। આ બંનેને કઈ રીતે સંકલિત કરી શકાય? AQI ઘટાડવા માટે શું થઈ રહ્યું છે અને ઠંડી આગામી સમયમાં કેટલી વધી શકે? પંકજ, ખાસ કરીને પહેલાં ઠંડીની વાત કરીએ, જો કે અત્યારે પવનની દિશા છે પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે ભેજ પણ સાથે આવી રહ્યો છે અને ભેજ આવવાના કારણે વાતાવરણ છે ધૂંધળું બન્યું છે। વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ લાગી રહ્યું છે અને ખાસ કરીને જે ઠંડી છે અત્યારે 12 થી 13 ડિગ્રી 14 ડિગ્રી, અનેક શહેરોમાં 15 ડિગ્રી પણ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને તેની કારણ એ છે કે અત્યારે પવનની દિશા અને જેના કારણે તાપમાન છે તે ઊંચું છે। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ ઠંડીનું પ્રમાણ છે તે વધી જશે, કારણ કે 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટશે। એટલે કહી શકાય કે નવા વર્ષની શરૂઆત છે તે ઠંડીથી થતી જોવા મળશે, પરંતુ ડિસેમ્બર છે તે સામાન્ય કરતાં ગરમ રહ્યો। જો કે અત્યારે AQIની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે બે વસ્તુ અહીં જોવા મળી રહી છે। એક તો ભેજ પણ આવી રહ્યો છે અને સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એટલે કે જે લોકોને અસ્થમા હોય, શ્વાસની તકલીફ હોય તેવા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વહેલી સવારે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે લાગી રહ્યું છે કે એક આખું લહેર હોય તેવી દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ જે પ્રદૂષણ વધી રહ્યું છે, ખાસ કરીને એના અનેક પરિબળો છે અને પ્રદૂષણ અને ભેજનું પ્રમાણ આ બંને મિક્સ થાય છે, તેના કારણે જ આ વખતનો ડિસેમ્બર છે તે ગરમ રહ્યો હોય તેવું હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદમાં એક તરફ ઠંડીનો પારો જે છે એ ધીરે ધીરે ઘટી રહ્યો છે અને AQI જે છે એ પણ હવે વધી રહ્યું છે અને તેને રોકવા માટે થઈને હાલ પ્રયાસો પણ થઈ રહ્યા છે। જો કે ધુમ્મસ અને વાતાવરણમાં જે પ્રદૂષણ છે એનું સ્તર હજુ પણ સતત વધી રહ્યું છે। વલસાડ શહેરમાં મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। મોગરવાડીના 60 વર્ષીય ભાવનાબેન પટેલનું મૃત્યુ થઈ ગયું છે। ફરસાણની દુકાન બહાર અચાનક મહિલાને હાર્ટ એટેક આવ્યો। સારવાર માટે હોસ્પિટલ ખસેડતા હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। મૃતક તેમના પરિવારજનો અયોધ્યા જવાના હોય શોપિંગ માટે ત્યાં ગયા હતા અને સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે। 60 વર્ષીય મહિલાને હાર્ટ એટેક આવ્યો અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। આ તસવીરો જુઓ। મહિલા જે છે એ થોડીવાર માટે ગભરાય છે અને તેમને છાતીમાં દુખાવો થાય છે અને થોડીવાર માટે તે બેસે છે। બાજુમાં એક બીજા મહિલા છે એ તેમને જુએ છે કે શું થઈ રહ્યું છે અને ક્યાંક મદદ કરી શકે તેના માટે। તો આ રીતે આખો આ બનાવ જે છે એ બને છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। જો કે ત્યાં સુધીમાં તબીબોએ જણાવ્યું છે કે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે। તો 60 વર્ષની આ મહિલા જે છે તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે। થરાદ નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની। કંડલા તરફથી આવી રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી। ઘટનાની જાણ થતા થરાદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। કંડલાથી રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। થરાદ ફાયર ઇમરજન્સી ટીમે સમયસર આગ પર કાબુ મેળવ્યો અને ટ્રકનું એન્જિન બળીને ખાખ થઈ ગયું છે।
નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ નાયક સસ્પેન્ડ. અનૈતિક પ્રવૃત્તિના પગલે ભાજપે તેમને સામે એક્શન લીધા છે. શિસ્તભંગના પગલાના ભાગરૂપે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપે રાજીનામું આપવા માટે સૂચન કર્યું હતું. આ સૂચન બાદ પણ રાજીનામું ન અપાતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા. કથિત લફડાબાજીના મામલે જિગ્નેશ નાયકને મહિલાના પતિએ 3 કરોડની બદનક્ષીની નોટિસ આપી છે. જિગ્નેશ નાયક અને મહિલાની કથિત ચેટ પણ વાયરલ થઈ. સોશિયલ મીડિયામાં વાયરલ ચેટની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. મહિલા મિત્ર સાથે ગાડીમાં પકડાઈ જતા મહિલાના પતિએ જિગ્નેશ નાયકને મેથી પાક ચખાડ્યો હતો.